ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ આજ તારીખ છે 30/12/2024. હવે આ વર્ષના છેલ્લા 2 દિવસ રહ્યા છે અને આજ ભગવાન શ્રી રામની ધરતી ઉપર આવી ગયા, અયોધ્યા રાતે આવી ગયા હતા. અને અમારી બીજી યાત્રાઓમાં જોડવા માટે કોન્ટેક કરતા રહેજો. અને આજે આખી અયોધ્યાના દર્શન કરાવીશ. વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. તો અત્યારે અમે સરયુ નદી સ્નાન કરવા આવ્યા હતા અને સાંજે અમે આવી ગયા હતા અયોધ્યા. રાત્રે થઈ ગયા હતા, હોટલમાં રૂકતા હતા અને અત્યારે અમે સરયુ નદી સ્નાન કરવા આવ્યા છીએ. પછી હવે બસ સ્નાન કરું છું. અમારો આખો સંઘ આવી સંઘ છે બધે. હવે શામજીભાઈ, હવે આમાં હું મારું કરતો તો આમ કરતો, હવે કોઈ જોતા નથી. હા, હવે કરો આમાં. હા, હું મારું પોતાનું ઉતારતો હતો ત્યાં આમ કરતા હતા, એટલે હું કહી મારું ઉતારતો હતો. હાલો હાલો, સરયુ નદી સ્નાન. આજ ભગવાન શ્રી રામની ધરતી પર આવી ગયા છે. સરયુ નદીનું સ્નાન અમારી એક રિક્ષા બાકી છે, એની રાહ જોઉં છું. આવી જાય એટલે પછી અમે જઈએ દર્શન કરવા. બાકી અયોધ્યાને જો વાહ વાહ, આ ચારે બાજુ અયોધ્યા છે. બરાબર. અને મેમોરિયલ પાર્ક આપણે અમારો સંઘ ઉભો છે. એક રિક્ષો બાકી છે તે આવે, એમની રાહ જોઈ. અને અહીંથી એમને સીધા જશું એટલે સીધું સરયુ નદીનો ઘાટ આવશે. અને અહીંયા સીધો હાઈવે છે. આગળ જાઓ એટલે જે સીધો અહીં હાઈવે આવે. બરાબર. હાઈવેથી સીધા થોડુંક જ 100 મીટર છે સરયુ નદી. તો સરયુ નદીનો સ્નાન પછી જઈ ભગવાન શ્રી રામના દર્શન કરવા મંગળી એટલે મંદિરના દર્શન કરશું. વિડીયો પૂરા જોતા રહેજો. અને 12 જ્યોતિર્લિંગની અમારી યાત્રા વહેલાસર ઉપર છે. અને કોઈ ગ્રુપ હોય તો આવકાર્ય છે. એની ગ્રુપને જોઈને પર્સનલ મતલબ એની ઈચ્છા થશે કે અમારે અહીંયા એટલા કરવા છે તો અમે યાત્રા કરી દઈશું. બાકી કોમેન્ટ તો કરતા જ રહીએ છીએ બધાને. મને નામ યાદ કરવા મુશ્કેલ છે અત્યારે, કારણ કે આજે છે ને ઉઠવામાં થોડુંક વહેલા મોડું થઈ ગયું. રાતે સૂતો તો 3-4 વાગે 5 વાગે સુધી. બસ એ રીતના બધા કરતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. યાત્રામાં જોડવા માટે વહેલાસર કોન્ટેક કરો. ચાલો, જય શ્રી રામ, હર હર મહાદેવ. ચાલો ભાઈ, જાય છે સ્નાન કરવા માટે. અને જો આ છે રસ્તો. બાજુમાં જો બધી ચા પાણી નાસ્તા બધી ખરીદી કરવા માટે, જલ લેવા માટે ઓલા બેનિયા બધું છે. ગરમ કપડાં છે, ચા પાણી, ટી સ્ટોલ બધું છે. અને હમણાં કરું શ્રી સરયુ માતા કા દર્શન. સરયુ નદીના દર્શન કરો. આવી ગયા સરયુ નદીને ઘાટ. આ આખું ઘાટ છે નદીનો, જબરજસ્ત છે ભાઈ. જય શ્રી રામ, હર હર મહાદેવ. વાહ બે વાહ. કોઈ નથી રે. સરયુ નદીનું સ્નાન. અમારો સંઘ જાય છે, અડધા પાછળ થઈ ગયા છે. તો ધીરે ધીરે જાય છે ઘાટ ઉપર. હોડકામાં બેસવાની પણ અહીં છે. કોઈને હોડકામાં આવવું હોય તો આવી શકે. બરાબર. કોઈ સ્નાન કરવા ઓલે કાંઠે જાય, કોઈ વચારે જાય. હાજી, આ છે સરયુ નદી, સરયુ નદીનો ઘાટ. સામે પણ એક પુલ છે, અહીંયા પણ એક પુલ છે. તો જય શ્રી રામ કોમેન્ટમાં જરૂર લખજો, એટલે બધાને મજા આવે, આનંદ આવે, મોજ આવે. બરાબર. મને એમ થાય કે ના બરાબર છે. હાલો ભાઈ, અયોધ્યા સ્નાન કરીને નીકળી ગયા છે સરયુ નદીનું. હવે આગળ જાય છે સીતા દરબાર અને રામ જન્મભૂમિ. આ જો અયોધ્યાના રોડ ચકાચક થઈ ગયા. આ બધું જુઓ, આખી રામાયણના ચિત્રો બનાવેલા છે. બધી રામાયણ આખી જેટલી છે ને ચિત્રો બનાવેલા છે. જય હનુમાનજી પેડ ઉપાડે. તો ભાઈ અયોધ્યાનો મેન ગેટ મસ્ત બનાવ્યો. રામશિલા છે, અહીંયા અમે આવ્યા છીએ. આ બધા અમારો સંઘ ઉભો છે.
છે. પહેલી વાર ભેગો થયો છે એ ભેગો થયો નથી, પહેલી વાર છે ભેગો. રામશિલાજી આવી છે ને એ પથ્થર છે બધા. નેપાલ કલેશ્વર ધામ પોખરા से आई 2 દેવશિલા, બરોબર. આ બધી શિલા જ છે, બધી ગંદકી નદીમાં. राजस्थान से 3 रामशिला आया, આ રાજસ્થાનથી આવી એ શિલા છે. बनेगा અને આ भगवान शंकर ઓમકારેશ્વર का છે, शिवलिंग बनेगा, बरोबर. नर्मदेश्वर शिवलिंग. आपके गुजरात से प्रभु राम के लिए दीपक आया था, ये रखा हुआ राम दीपक. પછી આ છે દીપક, આ છે નગારું, मध्य प्रदेश से राम जी के लिए लगाया બરોબર. हुआ था. આ છે ધનુષ, બરોબર. પછી આ કર્ણાટકથી આવી 3 શ્યામશિલા. એ कर्नाटक का 3 रामशिला. કર્ણાટક. પછી જો આ ગદા, હનુમાનજી કી ગદા, આ ધનુષ, राम जी के लिए लगाया आया था, 2 बार अरे बजाना. धनुष. इधर आओ. આ છે ગદા. राम नगाड़ा जो गुजरात से आया था आपका. ત્યાં નગરો આવેલું છે, આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય. તો જોજો બધાય, આ ગુજરાતનું નગર. જ્યાદા મત बढ़ाओ, टूट जाएगा भाई, टूट जाएगा. बस बस. भगवान जी का गदा. नमस्कार करना प्रभु राम का धनुष और बाण. આ ગયા. આ દીપક છે. પછી આ ગદા પાછી દેખાડું. नमस्कार करिए, फोटो लीजिए. જો આ ધનુષ. આ ગદાની બાજુમાં બધા આખો ગ્રુપ અમારું ઊભું છે. તો જય શ્રી રામ. जय श्री राम. હનુમાનગઢી દર્શન કરવા માટે લાઈન લાગી છે. તો હવે જાય છે સીધા રામ મંદિર. તો પછી આ બધા હેડાઈ જાય અમારું સંઘ. ભાઈ તો અયોધ્યાની ટ્રાફિક જો. હનુમાનગઢી આવ્યું છે. હવે અહીંથી અમે બધા અંદર દર્શન કરવા જાઉં, બરોબર. સંપલ બંપલ જ્યાં ઉતારવાની સગવડ હશે તો ઉતારશું, નકર કંઈક કરશું. કારણ કે આ રસ્તો ફેરવી નાખ્યો, નકર આ મંદિરથી જવાતું ને હવે ફેરવી નાખ્યો રસ્તો. જો હનુમાનગઢી. બધા નિરાતે પાછળ છે, થોડા આગળ છે, મિક્સ થઈ ગયા છે બધા. જાઓ 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 ભાઈ, ટ્રાફિક જો. મેળો છે, મેળો. જ્યાં હનુમાનગઢી જવાનું, સાચી હનુમાનગઢી દર્શન કરવા માટે બધા આ લાઈન ત્યાં છે. તો ચાલો હવે દર્શન કરીને પછી અંદર તો છૂટ નહીં હોય. હનુમાનગઢીનું મંદિર, બરોબર. આ હાઈવે છે. હવે અહીંથી રામ મંદિર જવાય છે. ઓલા બધા દર્શન કરવા ગયા છે, બરોબર. હું રામ મંદિર બેહું છું તો એ લોકો આવી જાય એટલે પછી અમે જશું. રામ જન્મભૂમિનો બોર્ડ આવ્યો, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. તો
તો અહીંથી સામે આજુ ગેટ છે, ત્યાં ભગવાન શ્રી રામનું મંદિર, ભવ્ય મંદિર બની રહ્યું છે. અને હવે અહીંયા હું જાઉં છું અંદર, આ ગેટ છે બરાબર. અહીંથી તમને હું થોડું દ્રશ્ય બતાવી દઉં. અંદર તો કંઈ કેમેરા એલાઉડ છે નહીં. અહીંથી સીધે આપણે મંદિરે જવાનું છે અંદર બરાબર. આ એનો મેઇન ગેટ છે. અહીંથી પછી અંદર જશું. અંદર મોબાઈલ કંઈ એલાઉડ છે નહીં, એટલે અંદર લઈ નહીં જાઉં, એટલે માટે અંદરનું શૂટ કંઈ આવશે નહીં. તો હું જાઉં છું. હાલો, જય શ્રી રામ, હર હર મહાદેવ. અવાજ તો બહુ નહીં આવે. આ ટ્રાફિક જેવો મંદિરનું બરાબર. આ બી આખી લાઈનમાં જાય બધા જવા ઉપર તડકો ના લાગે એના માટે. પાછ તો તડકાની કંઈ જરૂર છે નહીં બરાબર. આખી લાઈનમાં પીડા જાય છે. અને અહીંની કુદરતી બહુ જબરજસ્ત વ્યવસ્થા બનાવી છે ભાઈ. જો જ્યાં સુધી હશે ને મારી પાસે શક્તિ ત્યાં સુધી હું બતાવીશ. જો સુગ્રીવ કિલ્લા, શ્રી રામ સતીકાલય, શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર, હનુમાનગઢી જાહેરાત ચાલુ જ છે બધી. ઠીક છે. ઉપર ટ્રેન દેખાઈ જઈએ તો રામ મંદિર આપણે હવે મોબાઈલ ક્યાં રાખવાના છે એ નવા મંદિરમાં મને ખબર છે. તો જાય છે આગળ, જ્યાં શક્ય હશે ત્યાં મોબાઈલ રાખી દે હું, કારણ કે નવા મંદિરમાં હું પણ આવ્યો નથી, એટલે મને અહીંની ક્યાં મોબાઈલનું ઘર છે એ ખબર નથી. પણ હવે આગળ જાઉં એટલે તમને હશે તો બતાવીશ. આ રસ્તો છે અમને માયલો જાય છે. ત્યારે પછી જો મસ્ત કામ બનાવ્યું છે. આ બાજુ પણ એમ જ છે. તો આગળ ટ્રેનો તો ભાઈ અંદર મંદિરની અંદર આવી ગયા છે. એન્ટ્રી થઈ ગઈ. મોબાઈલ ક્યાંક રાખી દઈ. જો ભગવાન શ્રી રામ ફોટો લગી हुई है. काफी जो होता है भाई, ये मंदिर बने है जो दर्शन થઈ ગયા છે. અને હવે બહાર નીકળી ગયા. મજા આવી ગઈ દર્શન કરવાની. મળણી છે, બધું વેટિંગ રૂમ છે અને શૌચાલય લોકર છે. તો મોબાઈલ બાયણે ના મૂકતા અંદર આવજો. અંદર બધી સગવડતા મળી જાય છે, ચપ્પલ બૂટની બધી. તો એવી કંઈ બાયણે ઉપરથી કરતા નહીં પડે બરાબર. તો હાલો આગળ મળો.